તો આજના આપણા લેક્ચરની અંદર આપણે એક ટોટલી ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે અને આપણો જે ડેટા સ્ટ્રક્ચર સબ્જેક્ટ છે એનું આપણું સિલેબસનું લાસ્ટ ચેપ્ટર બાકી છે. એક ચેપ્ટર બાકી છે અને એ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 4, બરોબર, અને એનું નેમ છે લિંક લિસ્ટ. તો આજે આપણે આ ન્યૂ ટોપિક સ્ટાર્ટ કરશું આજના લેક્ચરની અંદર અને ટોપિકનું નામ છે લિંક લિસ્ટ, બરોબર. તો આપણે લિંક લિસ્ટ વર્ડ તો સાંભળેલો જ હતો. ક્યારે સાંભળ્યો હતો? કે જ્યારે આપણે ચેપ્ટર નંબર 1 લર્ન કર્યું ત્યારે. ઓકે, વધારે ડિટેલમાં આપણે એની અંદર આ ચેપ્ટરની અંદર લર્ન કરશું. તો આ લિંક લિસ્ટનો ટોપિક છે એ સમજતા પહેલા અમુક જે સી લેંગ્વેજના અમુક બેઝિક ફંડામેન્ટલ કન્સેપ્ટ છે એ લર્ન કરવા બહુ ઇમ્પોર્ટન્ટ છે, અથવા તો આપણને લિંક લિસ્ટ લર્ન કરતા પહેલા અમુક સી લેંગ્વેજના કન્સેપ્ટ આવડવા જરૂરી છે. તો એવા કયા કયા કન્સેપ્ટ છે? તો આજે આપણે એ કન્સેપ્ટનું રિવિઝન કરવાના છીએ. તો સૌથી પહેલો કન્સેપ્ટ છે પોઇન્ટર્સ. તો સૌથી પહેલા આપણે પોઇન્ટરનું જ રિવિઝન કરશું કે ભાઈ પોઇન્ટર એટલે શું, પોઇન્ટર છે તો કઈ રીતે પોઇન્ટર ડિક્લેર થાય, કઈ રીતે પોઇન્ટરનો યુઝ થાય, બરોબર, એ બધું આપણે લર્ન કરવાના છીએ આજે. તો ઘણા સ્ટુડન્ટ્સને શું હોય કે પોઇન્ટર એટલે આમ નામથી જ ગભરાતા હોય કે ભાઈ નહીં, પોઇન્ટરનો કન્સેપ્ટ નથી આવડતો. તો એવા સ્ટુડન્ટ્સ માટે બી આજનો આ જે લેક્ચર છે એ ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે આજનો લેક્ચર જોશે તો એને પોઇન્ટર એટલે શું અને પોઇન્ટર શું કામ યુઝ થાય છે, બરોબર, પ્રોગ્રામમાં પોઇન્ટર કઈ રીતે યુઝ થાય છે તેનો જે બેઝિક આઈડિયા છે એ આના ઉપરથી એને આવી જશે. તો સૌથી પહેલા આપણે ડેફિનેશન જોઈએ કે ભાઈ પોઇન્ટર છે શું. કોઈ બી આપણને એવું પૂછે કે ભાઈ વોટ ઇઝ પોઇન્ટર, તો આપણે આન્સર આપી શકીએ આ ડેફિનેશનની હેલ્પથી કે પોઇન્ટર ઇઝ અ વેરિયેબલ. તો જો પોઇન્ટર બી એક ટાઈપનો શું છે તો કે વેરિયેબલ જ છે. તો જનરલી બધા વેરિયેબલ શું કરતા હોય છે તો કે વેલ્યુને સ્ટોર કરતા હોય છે, બરોબર. તો પોઇન્ટર વેરિયેબલ છે એ બાકીના વેરિયેબલથી સેપરેટ અલગ કઈ રીતે પડે છે તો કે પોઇન્ટર ઇઝ અ વેરિયેબલ which contain an address of another variable. તો શું છે કે જે સાદા વેરિયેબલ હોય છે, બરોબર, સપોઝ કે આ સાદો વેરિયેબલ છે અને આ પોઇન્ટર વેરિયેબલ છે. તો આ સાદા વેરિયેબલ અને પોઇન્ટર વેરિયેબલની વચ્ચે ડિફરન્સ શું છે તો કે સાદો વેરિયેબલ હોય એ વેલ્યુ સ્ટોર કરતો હોય, જ્યારે પોઇન્ટર વેરિયેબલ હોય એ શું કન્ટેન કરતો હોય તો કે એડ્રેસ ઓફ અનધર વેરિયેબલ. તો સપોઝ આપણો બી છે પોઇન્ટર હોય તો એ શું કરશે તો કે આ એક બીજો વેરિયેબલ છે, એ વેરિયેબલ એની વેલ્યુ ક્યાં સ્ટોર કરી છે તો કે જે લોકેશન ઉપર સપોઝ એને એની વેલ્યુ સ્ટોર કરી હોય એનું જે એડ્રેસ હોય એ એડ્રેસ આ સ્ટોર કરતો હોય, બરોબર. તો ફરીવાર આપણે સમજીએ કે સાદો વેરિયેબલ છે એ શું કામ યુઝ થાય છે તો કે ટેમ્પરરી વેલ્યુ સ્ટોર કરવા માટે યુઝ થાય છે. બટ આપણો પોઇન્ટર વેરિયેબલ શું છે તો કે એની અંદર શું સ્ટોર હોય તો કે એડ્રેસ સ્ટોર હોય. કોનું એડ્રેસ તો કે કોઈ બીજા વેરિયેબલનું કે જેને એ પોઇન્ટ કરતો હોય. પોઇન્ટ કરવું એટલે કે કોઈની તરફ આપણે શું કરવું તો કે નિશાન ચિંધવું, આંગળી ચીંધવી, બરોબર. તો હવે આપણને ખબર કેમ પડે કે સર આમાં એ પોઇન્ટર વેરિયેબલ છે કે બી પોઇન્ટર વેરિયેબલ છે, બરોબર. તો એની આઈડેન્ટિટી શું છે તો કે ઇટ ઇઝ ડિક્લેર્ડ બાય સ્ટાર ઇન્ડિકેટર. તો સાદો વેરિયેબલ હોય એ અને પોઇન્ટર વેરિયેબલ એ બે આપણને ઓપ્શન આપેલા હોય એમાંથી આપણે આઈડેન્ટિફાઈ કરવું છે કે પોઇન્ટર વેરિયેબલ કયો છે તો કે જેની આગળ સ્ટાર હોય એ સ્ટાર શું ઇન્ડિકેટ કરે છે પોઇન્ટર વેરિયેબલ. તો અહીંયા બી છે તો બી ની આગળ શું હશે તો કે બી ની આગળ એક સ્ટાર હશે ને સ્ટાર શું ઇન્ડિકેટ કરશે કે આ જે બી છે એ શું છે આપણો પોઇન્ટર વેરિયેબલ છે. ક્લિયર? તો હવે સર આપણને સી લેંગ્વેજની અંદર પોઇન્ટર ડિક્લેર કરવો છે તો એની સિન્ટેક્સ શીખવાડો. સો વી કેન ક્રિએટ અ પોઇન્ટર વેરિયેબલ. આપણે પોઇન્ટર વેરિયેબલ ક્રિએટ કરવો છે ઇન સી લેંગ્વેજ, બરોબર. તો કઈ રીતે ડિક્લેર કરી શકીએ તો કે સિન્ટેક્સ જોઈએ. તો સિન્ટેક્સ શું છે કે જેમ વેરિયેબલ ડિક્લેર કરવા માટે પહેલા શું જોઈએ આપણે તો કે વેરિયેબલ ડિક્લેરેશન કઈ રીતે થાય તો કે ઇન્ટીજર, બરોબર, અને એ આ વેરિયેબલ. તો પહેલા ડેટા ટાઈપ આવે ને પછી શું આવે તો કે વેરિયેબલ આવે. તો સેમ અહીંયા પહેલા શું આવશે ડેટા ટાઈપ, પછી પોઇન્ટરનું નેમ. બટ સાદા વેરિયેબલ કરતા પોઇન્ટર અલગ કઈ રીતે પડે છે તો કે આ જે સ્ટારની સાઇન છે ને એનાથી. તો ડેટા ટાઈપ, સ્ટાર અને પોઇન્ટરનું નેમ, આ થઈ ગઈ સિન્ટેક્સ. તો આપણે હવે એનું એક્ઝામ્પલ જોઈએ કે કઈ રીતે પોઇન્ટર વેરિયેબલ ડિક્લેર થાય. તો કે પહેલા ડેટા ટાઈપ, તો કે આપણે ડેટા ટાઈપ લીધી ઇન્ટીજર. પછી સ્ટાર એ શું છે તો કે આઈડેન્ટિટી છે પોઇન્ટરની તો કે સ્ટાર. ને પોઇન્ટરનું નામ શું આપ્યું છે આપણે તો કે પીટીઆર. સપોઝ કે મારે બીજો એક વેરિયેબલ ડિક્લેર કરવો છે તો ઇન્ટીજર, બરોબર,
પછી શું લઈશ તો કે હું સ્ટાર લઈશ, બરોબર, સ્ટાર અને બી. તો આ જે છે બી એ શું છે મારો તો કે પોઇન્ટર વેરિયેબલ નું નેમ, બરાબર. આ સ્ટાર શું છે તો કે પોઇન્ટર ની આઈડેન્ટિટી, આ ઇન્ટીજર શું છે તો કે એની ડેટા ટાઈપ છે. ક્લિયર? તો આ થઈ ગયું પોઇન્ટર ડિક્લેર કરવાની સિન્ટેક્સ. હવે આપણે જોઈએ કે આની અંદર આ ptr શું છે તો કે ptr શું છે, પોઇન્ટર છે. હવે પોઇન્ટર છે હંમેશા સરે કીધું કે કોઈને પોઈન્ટ કરતો હોય તો એ જેને પોઈન્ટ કરતો હશે, સપોઝ કે આને પોઈન્ટ કરે છે તો આની ડેટા ટાઈપ કેવી છે, ઇન્ટીજર. તો યાદ રાખજો પોઇન્ટરની કોઈ ડેટા ટાઈપ નથી હોતી, પણ પોઇન્ટર જેને પોઈન્ટ કરે છે ને એની ડેટા ટાઈપ હોય છે, બરાબર. તો તમને ક્વેશ્ચન ની અંદર એમસીક્યુ માં પૂછાય કે આ ptr ની ડેટા ટાઈપ કઈ છે, ઇન્ટીજર, તો કે નહીં, ptr ની ડેટા ટાઈપ ઇન્ટીજર નથી, બટ ptr જેને પોઈન્ટ કરે છે એ વેરિયેબલ ની ડેટા ટાઈપ ઇન્ટીજર છે. સો ptr શું છે, આપણો પોઇન્ટર છે કોનો તો કે ટુ ઇન્ટીજર ડેટા ટાઈપ, કે એ જેને પોઈન્ટ કરશે એની ડેટા ટાઈપ ઇન્ટીજર હશે. ક્લિયર? તો એક નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે પોઇન્ટર શું છે તો કે એક તો વેરિયેબલ તો છે જ, બીજું શું કહી શકાય તો કે પોઇન્ટર એ ડિરાઇવ ડેટા ટાઈપ છે ઇન સી લેંગ્વેજ. તો આપણે ચેપ્ટર 1 ની અંદર મેં તમને ક્વેશ્ચન પૂછ્યું તો કે ડેટા ટાઈપ કેટલી ટાઈપની છે, તો એની અંદરથી એક ટાઈપ હતી ડિરાઇવ ડેટા ટાઈપ. ઇનબિલ્ટ ડેટા ટાઈપ, યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ અને ડિરાઇવ ડેટા ટાઈપ, 3 ટાઈપની ડેટા ટાઈપ છે. તો એમાંથી જે પોઇન્ટર છે કોનું એક્ઝામ્પલ છે તો કે ડિરાઇવ ડેટા ટાઈપ, સી લેંગ્વેજનું. તો આ જે કન્સેપ્ટ છે એ બધા બેઝિક કન્સેપ્ટ થઈ ગયા પોઇન્ટર વિશેના. આપણને આ સ્લાઇડ ઉપરથી કેટલી ખબર પડે કે પોઇન્ટરની ડેફિનેશન, એનો આઈડેન્ટિટી, એની સિન્ટેક્સ અને એનો એક્ઝામ્પલ. ક્લિયર? હવે નેક્સ્ટ સ્લાઇડ ઉપર આપણે મૂવ થઈએ કે સર કોઈ બી નવો કન્સેપ્ટ લર્ન કરો એટલે એની સિન્ટેક્સ આવે. સિન્ટેક્સ પછી શું આવે તો કે એની અંદર વેલ્યુ કઈ રીતે સ્ટોર થાય, બરાબર. તો એને ટેકનિકલ લેંગ્વેજની અંદર કહેવાય ઇનિશિયલાઇઝેશન. તો નેક્સ્ટ આપણો ટોપિક છે ઇનિશિયલાઇઝેશન ઓફ પોઇન્ટર અથવા તો અસાઇનિંગ એડ્રેસ ટુ ધ પોઇન્ટર. અમને સર ડેફિનેશન શીખવાડી એટલે તમને આવડી ગયું કે પોઇન્ટર શું કરે છે તો કે એડ્રેસ સ્ટોર કરે છે. તો પોઇન્ટરની અંદર એડ્રેસ કઈ રીતે સ્ટોર કરાવો, તો એની માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ, બરાબર. સો લેટ્સ ટેક એન એક્ઝામ્પલ. તો આ છે આપણું એક્ઝામ્પલ, સમજવાની ટ્રાય કરીએ. ઇન્ટીજર સ્ટાર પી આવડે સર અમને, આને શું કહેવાય, સ્ટાર આવે એટલે અમને ખબર પડી જાય સર આને પોઇન્ટર કહેવાય. તો પી નામનો આપણો પોઇન્ટર છે અને એ જેને પોઈન્ટ કરતો હશે એની ડેટા ટાઈપ શું છે, સી. હવે એક સી નામનો વેરિયેબલ છે કે જેની અંદર કેવો ડેટા સ્ટોર હશે તો કે ન્યુમેરિક ડેટા સ્ટોર હશે, પોઈન્ટ વગરનો, એટલે એની ડેટા ટાઈપ છે ઇન્ટીજર. તો સી ની અંદર તમે ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરો તો 50 સ્ટોર કરી છે. હવે પોઇન્ટર છે હંમેશા કોઈકને પોઈન્ટ કરતો હોય તો કોને પોઈન્ટ કરે તો કે એની અંદર કોઈનું એડ્રેસ સ્ટોર હશે, બરાબર. તો સપોઝ કે આ સી છે, આ સી છે એક આ આપણી કમ્પ્યુટરની આખી મેમરી છે. કમ્પ્યુટરની મેમરી તો આખી 1 TB ની હોય, એની અંદર તો આવા કેટલા બી સેલ હોય, મલ્ટિપલ સેલ હશે ને. એ સેલમાંથી કોઈ એક જગ્યાએ સ્ટોર હશે. તો સપોઝ કે આ સેલની અંદર આપણી વેલ્યુ સ્ટોર છે, બરોબર. તો ઈ સેલનું એડ્રેસ છે સપોઝ કે 5000, એનું એડ્રેસ કેટલું છે તો કે 5000. તો આપણો જે પોઇન્ટર છે ને એ શું કરતો હશે, આ એડ્રેસને શું કરશે, પોઈન્ટ કરતો હશે. તો એડ્રેસને બતાવવા માટે આપણે સિમ્બોલ યુઝ કરીએ છીએ %. તો આ એડ્રેસ કોનું છે તો કે સી એ જે વેલ્યુ સ્ટોર કરી છે એનું. તો આને કહેવાય એડ્રેસ ઓફ સી. તો એડ્રેસ ઓફ સી ને ટેકનિકલ રીતે આવી લખી છે કે એડ્રેસ ઓફ સી. તો પી ને આપણે કઈ વેલ્યુ સેન્ડ કરી, સી નું જે એડ્રેસ છે આવ્યું. તો આની અંદર આપણે બે નવા આપણે શું કરે છે તો કે સિમ્બોલ લર્ન કરવાના છે, સ્ટાર અને એન્ડ. ઇક્વલ ટુ તો ખબર છે કે ડાબી બાજુ જે વેલ્યુ હોય જમણી બાજુ અસાઇન થાય, બરાબર. તો અહીંયા આનો મતલબ શું થયો તો કે 50 is assigned to the c વેરિયેબલ, કે c નામના વેરિયેબલમાં 50 વેલ્યુ સ્ટોર થઈ છે. એન્ડ the address of c, એન્ડ પર્સન એટલે શું થાય તો કે એડ્રેસ. તો c નું જે એડ્રેસ છે એ કોને અસાઇન થયું છે તો કે આપણા પોઇન્ટર, અને પોઇન્ટરનું નામ શું છે તો કે p. કોને અસાઇન થયું છે, p નામના પોઇન્ટરને, બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે કે સર અહીંયા આપણો પોઇન્ટર કોણ છે તો કે p is integer pointer variable છે. p કેવો છે, ઇન્ટીજર પોઇન્ટર વેરિયેબલ છે, જેને પોઈન્ટ કરતો હશે એની ડેટા ટાઈપ કેવી છે, ઇન્ટીજર. હવે સર આમાં એન્ડ પર્સન આવે છે એ શું છે, આ એન્ડ પર્સન, બરાબર. કયું તો કે આ એન્ડ પર્સન. તો એન્ડ પર્સન શું છે તો કે એડ્રેસ છે, બરાબર. એડ્રેસ ઓફ કોનું એડ્રેસ તો કે એડ્રેસ ઓફ સી. અહીંયા જો આપણે કોનું એડ્રેસ બતાવે છે તો કે એડ્રેસ ઓફ સી. તો એન્ડ પર્સન શું છે, એડ્રેસ ઓફ, અથવા એનું બીજું નામ છે
રેફરન્સિંગ ઓપરેટર, રેફરન્સ આપો. અત્યારે આજકાલ રેફરન્સનો જમાનો છે. તો એન્ડ પર્સન છે ને એ હંમેશા કોઈનો રેફરન્સ આપતો હોય એટલે આપણે ત્યાં જવું પડે. બરોબર? તો એન્ડ પર્સન શું છે? તો કે એડ્રેસ ઓફ અથવા તો રેફરન્સિંગ ઓપરેટર which returns memory address of variable. કે તમે એ જે એન્ડ પર્સન જેનો રેફરન્સ આપે છે એ વેરિયેબલનું જે મેમરી એડ્રેસ હોય એ આપણને મળે. તો હવે આનો મીનિંગ ખબર પડી કે એન્ડ પર્સન એટલે શું? તો કે એડ્રેસ ઓફ. તો આપણે આ સિમ્પલ યાદ રાખો, એડ્રેસ ઓફ. કોનું એડ્રેસ? તો કે એડ્રેસ ઓફ સી. બરાબર? હવે સર બીજો એક હતું સ્ટાર. સ્ટારનો મીનિંગ શું થાય? તો કે સ્ટાર એ શું છે? ઇનડાયરેક્શન. કેવો ઓપરેટર છે? ઇનડાયરેક્શન ઓપરેટર અથવા તો રેફરન્સિંગ ઓપરેટરની જેવું એ ઉલટું એનાથી ડીરેફરન્સિંગ ઓપરેટર છે. સર આનો મતલબ શું થયો? તો કે આ જે સ્ટાર લખો તો એ શું રિટર્ન કરે છે? તો કે વેલ્યુ સ્ટોર્ડ એટ ધેટ મેમરી એડ્રેસ. તો સ્ટાર નો મતલબ શું થયો? તો કે આ સ્ટાર કોની સાથે આપણે લખીએ છીએ? પોઇન્ટરની સાથે લખીએ છીએ આપણે. તો સ્ટાર પી લખો તો પોઇન્ટર જે એડ્રેસ પોઇન્ટ કરતો હોય એ એડ્રેસ ઉપર જે વેલ્યુ હોય ને એ વેલ્યુ રિટર્ન કરે છે સ્ટાર. અને એન્ડ પર્સન શું રિટર્ન કરે છે? તો કે એડ્રેસ, કે જેનો રેફરન્સ આપતું હોય એ રેફરન્સનું એડ્રેસ. બરાબર? તો હવે જોઈએ આપણે કે એન્ડ ઓપરેટર છે એ કોનું ઇન્વર્સ છે? તો કે ઇન્વર્સ ઓફ ધ સ્ટાર ઓપરેટર. કારણ કે આ જોજો એન્ડ છે એ રેફરન્સિંગ છે તો એનાથી ઉલટું સ્ટાર શું છે? ડીરેફરન્સિંગ. ડીરેફરન્સિંગ થી ઉલટું શું થાય? રેફરન્સિંગ. તો x ઇઝ ઇક્વલ ટુ સપોઝ a છે તો એને આપણે લખવું છે તો કેવી રીતે લખી શકાય? x ઇઝ ઇક્વલ ટુ એન્ડ પર્સન a એટલે એન્ડ પર્સન એટલે શું થયું? એડ્રેસ. એનું ઉલટું તો સ્ટાર. તો આ સ્ટાર અને પછી અહીંયા શું લખી શકાય? આપણે સ્ટાર p નો લખવું હોય તો એની બદલે શું લખી શકાય? સ્ટાર p નો લખવું હોય તો એની બદલે p ઇઝ ઇક્વલ ટુ એડ્રેસ ઓફ c. a વેરિયેબલ હોય તો એડ્રેસ ઓફ a. તો એડ્રેસ ઓફ a એટલે શું મળે? તો કે એ એડ્રેસ મળે. બટ સ્ટાર થી આપણે વેલ્યુ જોતી હોય તો સ્ટાર મૂકવું પડે. બરોબર? તો અહીંયા આ સ્લાઇડ ની અંદર આપણે શું લર્ન કર્યું? તો કે પોઇન્ટર છે એ આપણે ઇનિશિયલાઇઝ કઈ રીતે કરવો અથવા તો પોઇન્ટર ની અંદર એડ્રેસ કઈ રીતે સ્ટોર કરવું અને સ્ટાર નો મીનિંગ શું થાય અને એન્ડ પર્સન નો મીનિંગ શું થાય? સ્ટાર એટલે સિમ્પલ યાદ રાખવાનું વેલ્યુ અને એન્ડ પર્સન એટલે સિમ્પલ યાદ રાખવાનું એડ્રેસ. ક્લિયર? હજી થોડુંક વધારે ક્લિયર કરીએ સર, થોડુંક વધુ સમજીએ એક્ઝામ્પલ દ્વારા. તો સપોઝ અહીંયા જે છે એ બધા શું છે? આપણા વેરિયેબલ છે. આ લાઈનમાં જે સ્ટોર છે એ શું છે? વેલ્યુ છે. અને આ લાઈનમાં જે સ્ટોર છે એ શું છે? એડ્રેસ છે. તો આપણે એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે, બરોબર? ઇન્ટીજર સી. તો સી નામના વેરિયેબલને આપણે વેલ્યુ કેટલી અસાઇન કરી છે? સપોઝ કે આવી રીતે આપણે એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે કે ઇન્ટીજર સી અને એની અંદર વેલ્યુ કેટલી સ્ટોર કરી છે આપણે? 50. તો આ ઇન્ટીજર આ સી નામનો વેરિયેબલ છે એની વેલ્યુ કેટલી સ્ટોર છે? 50. તો આ સી નામનો આપણો વેરિયેબલ છે એની અંદર વેલ્યુ સ્ટોર થઈ છે 50. બટ મેં હમણાં કીધું એમ કે મેમરી છે, મેમરીની અંદર મલ્ટિપલ સેલ હોય તો એ કયા સેલ ઉપર અથવા તો કયા એડ્રેસ ઉપર સ્ટોર છે? તો કે 1000 નામના સેલની અંદર એ સ્ટોર છે. સપોઝ આ 1000 નામનો સેલ છે તો અહીંયા 50 સ્ટોર હોય. બરોબર? તો આ શું થઈ ગયું? તો કે 1000. આ સપોઝ આપણે નીચે લખીએ એટલે સરખું દેખાય આપણને, ગડબડ ગોટા ન થઈ જાય. આ 1000 નામનું એડ્રેસ છે એની ઉપર આપણી 50 વેલ્યુ સ્ટોર થઈ. હવે પોઇન્ટર શું છે? તો કે પોઇન્ટર શું છે? હંમેશા કોઈને પોઇન્ટ કરતો હોય. કોને પોઇન્ટ કરતો હોય? તો કે કોઈ એક એડ્રેસને પોઇન્ટ કરતો હોય. બરોબર? તો આપણો આ p છે એ p કોને પોઇન્ટ કરે છે? તો કે આ એક એડ્રેસને પોઇન્ટ કરે છે. અને એ એડ્રેસ ઉપર તમે જાઓ તો ત્યાંથી તમને વેલ્યુ મળે એટલે કે ડાયરેક્ટ ન મળે, રેફરન્સ આપે છે. તો આપણો p વેરિયેબલ છે એ p વેરિયેબલ શું છે? તો કે આપણી 50 વેલ્યુ કઈ એડ્રેસ ઉપર સ્ટોર થયેલી છે? 1000 એડ્રેસ ઉપર. બરોબર? તો p ની અંદર શું હશે? 1000 સ્ટોર થયેલો છે. તો તમે 1000 વાળા સેલ ઉપર જાઓ, બરોબર? તમે 1000 વાળા સેલ ઉપર જાઓ તો એ સેલ ઉપર તમને વેલ્યુ મળશે 50. તો p માટે આ એક એડ્રેસ છે. તો આ એડ્રેસ બી કોઈ એક સેલમાં તો સ્ટોર થયું છે ને. સપોઝ કે આ સેલમાં સ્ટોર થયેલું છે તો એનું એડ્રેસ શું છે? 50. બરાબર? એટલે સી નું એડ્રેસ કેટલું છે? 1000. p નું એડ્રેસ કેટલું છે? તો કે 1050. સી ની અંદર કઈ વેલ્યુ સ્ટોર છે? 50. p ની અંદર કઈ વેલ્યુ સ્ટોર છે? તો કે 1000. ક્લિયર? હવે થોડુંક આપણે જોઈએ કે અગેન આપણે જે એક્ઝામ્પલ લીધું હતું એક્ઝામ્પલ થી સમજવાની ટ્રાય કરીએ કે ઇન્ટીજર સ્ટાર p એટલે આપણો પોઇન્ટર છે અને c એટલે શું છે? વેલ્યુ. તો 50 વેલ્યુ છે આપણે c માં સ્ટોર કરી. હવે આ જે વેલ્યુ છે એને આપણે પોઇન્ટ કરાવી છે તો આપણે આને શું કર્યું? p ને એડ્રેસ અસાઇન કર્યું. તો હંમેશા આ લાઈન લખ્યા વિના પોઇન્ટર અધૂરો છે. તો p ની અંદર કઈ વેલ્યુ સ્ટોર છે? તો કે એડ્રેસ ઓફ c.
તો C નું એડ્રેસ જો કેટલું છે 1000, તો 1000 એડ્રેસ ક્યાં સ્ટોર થયું P માં, તો જો P ની અંદર વેલ્યુ કઈ સ્ટોર થઈ ગઈ 1000. હવે જો હું એક આવું સેન્ટેન્સ લખું છું કે printf %d %d %d, હવે જો હું C ની વેલ્યુ પ્રિન્ટ કરાવું છું, તો C ની વેલ્યુ પ્રિન્ટ કરવા માટે ફોર્મેટ સ્પેસિફાયર %d, તો C ની અંદર કઈ વેલ્યુ સ્ટોર છે 50, તો જ્યારે હું પ્રિન્ટ કરાવીશ ત્યારે એનો આન્સર શું આવશે તો કે 50. ઓકે, હવે હું સ્ટાર P પોઈન્ટ પ્રિન્ટ કરાવું છું. સર સ્ટાર P એટલે શું, તો કે સ્ટાર એટલે શું થઈ ગયું, એ એડ્રેસ ઉપર જે વેલ્યુ સ્ટોર હોય એ. તો સ્ટાર P એટલે શું, તો કે P ની અંદર કયું એડ્રેસ છે 1000 એડ્રેસ ઉપર તમે જાઓ તો ત્યાં કઈ વેલ્યુ સ્ટોર છે 50. તો પોઇન્ટર આપણો પોઇન્ટર વેરિયેબલ જે એડ્રેસને પોઈન્ટ કરે છે એ એડ્રેસ ઉપર તમે જાઓ તો ત્યાં જે વેલ્યુ હોય એ વેલ્યુ પ્રિન્ટ થાય. તો સ્ટાર P એટલે 50, તો C લખો કે સ્ટાર P લખો, બેનો મતલબ સેમ થઈ ગયો. આ સીધું પ્રિન્ટ કર્યું, આ એક પોઇન્ટર લીધો એને પોઈન્ટ કરાવ્યું પછી પ્રિન્ટ કરાવ્યું. બટ હવે હું જો P પ્રિન્ટ કરાવું, P એટલે શું, તો કે P ની વેલ્યુ, તો P ની વેલ્યુ કેટલી છે તો કે 1000 છે ને, તો સોરી અહીંયા એક 0 રહી ગયું બાકી, બરોબર. તો P ની વેલ્યુ શું પ્રિન્ટ કરશે 1000 પ્રિન્ટ કરશે. હજી હું આની અંદર એક નવા %d એડ કરું છું, બરાબર, અને અહીંયા લખું છું કે $p. $p શું લખ્યું છે $p એટલે $p એટલે એડ્રેસ ઓફ P. તો અહીંયા આન્સર શું આવશે કોને ખબર છે, કમેન્ટ બોક્સ ની અંદર લખો. તો ચોથું $p નો આન્સર શું આવશે, $% એટલે શું એડ્રેસ ઓફ P, તો આન્સર શું આવે કમેન્ટ બોક્સ ની અંદર લખો. ઓકે, 2% આન્સર આપ્યો છે, વેરી ગુડ. શું આવે $p, તો કે P નું એડ્રેસ કેટલું છે 1050, બરાબર. સેમ હું આવું લખું છું કે $c, તો એડ્રેસ ઓફ C, તો C નું એડ્રેસ કેટલું છે તો કે 1000, તો જો C નું એડ્રેસ એટલે 1000, તો આપણે 1000 ને P માં સ્ટોર કરી દીધું. તો હવે તમે મને કહો કે સ્ટાર P લખું, હું પ્રિન્ટ કરાવું છું સ્ટાર P અને $p, તો સ્ટાર P ની અંદર આન્સર શું આવશે અને $p ની અંદર આન્સર શું આવશે. ફરીવાર બંને લખો, જો હું સ્ટાર P પ્રિન્ટ કરાવું છું તો શું પ્રિન્ટ થાય, લખો આન્સર. સ્ટાર P ની અંદર શું પ્રિન્ટ થશે અને $p ની અંદર શું પ્રિન્ટ થશે. સ્ટાર P 1000, ઓકે, $p $1050 સાચો આન્સર છે. સ્ટાર P, તો સ્ટાર એટલે સમજજો કે વેલ્યુ, કોની વેલ્યુ, તો કે પોઇન્ટર વેરિયેબલ જેને પોઈન્ટ કરે છે એ. તો પોઇન્ટર ની અંદર આ વેલ્યુ નથી, આ તો એડ્રેસ છે, તો એ એડ્રેસ ઉપર જાઓ તો એ એડ્રેસ ઉપર કેટલી વેલ્યુ છે 50, તો સ્ટાર P લખો. તો સ્ટાર P એટલે શું, એ જેને પોઈન્ટ કરતો હોય એની વેલ્યુ, તો સ્ટાર P અહીં લખેલું છે, જો સ્ટાર P એટલે શું 50 અને $p એટલે 1050, તો જેનો સ્ટાર P માં 50 આન્સર લગભગ કોઈનો નહોતો. સ્ટાર P એટલે શું આવે તો કે 50, એટલે કે એ જે વેરિયેબલ ને પોઈન્ટ કરે છે એની વેલ્યુ, અને $p એટલે એડ્રેસ ઓફ P, તો એડ્રેસ ઓફ P એટલે 1050, આ સાચા આન્સર છે. ક્લિયર. તો હવે આપણને આખો પોઇન્ટર નો કન્સેપ્ટ સમજાઈ ગયો. ક્લિયર. હવે આપણે શું કરી દઈએ કે ઇરેઝ ઓલ ધ લિંક ઓન ધ સાઇડ. ક્લિયર. તો સમજી લેજો, સ્ટાર એટલે વેલ્યુ અને $% એટલે શું થઈ ગયું એડ્રેસ. ઓકે, હવે પોઇન્ટર પછી લિંક લિસ્ટ સમજવા માટે એક બીજો ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, એ છે સ્ટ્રક્ચર. તો હવે આપણે થોડુંક સ્ટ્રક્ચરનું રિવિઝન કરશું. ક્લિયર. તો સૌથી પહેલા કોઈ આપણને પૂછે કે સ્ટ્રક્ચર એટલે શું, તો આપણે એની ડેફિનેશન સમજી લઈએ એટલે આપણે એને આન્સર આપી શકીએ. તો વોટ ઇઝ સ્ટ્રક્ચર, તો કે સ્ટ્રક્ચર ઇઝ અ ગ્રુપ ઓફ વેરિયેબલ. શું છે અગેન, તો કે ગ્રુપ ઓફ વેરિયેબલ, એટલે કે એક કરતા વધારે વેરિયેબલ હશે એની અંદર. કેવા વેરિયેબલ, તો કે ગ્રુપ ઓફ વેરિયેબલ ઓફ ડિફરન્ટ ડેટા ટાઈપ્સ, એટલે કે બધા વેરિયેબલની ડેટા ટાઈપ કેવી હશે, અલગ અલગ હશે. તો હવે આ બધી વસ્તુ રિપ્રેઝન્ટ કઈ રીતે થઈ છે, તો કે બાય અ સિંગલ નેમ. તો હવે હું આખી ડેફિનેશન રીડ કરું છું. વોટ ઇઝ સ્ટ્રક્ચર, તો કે સ્ટ્રક્ચર ઇઝ અ ગ્રુપ ઓફ વેરિયેબલ ઓફ ડિફરન્ટ ડેટા ટાઈપ્સ રિપ્રેઝન્ટેડ બાય અ સિંગલ નેમ. તો સ્ટ્રક્ચર શું છે, તો કે ઘણા બધા વેરિયેબલ, અલગ અલગ ડેટા ટાઈપના વેરિયેબલ કમ્બાઈન કરી અને એક સિંગલ નેમ ની અંદર સ્ટોર કરો તેને શું કહેવાય સ્ટ્રક્ચર. એક એક્ઝામ્પલ લઈએ કે જેનાથી તમને વધુ ખ્યાલ આવે.
તો લેટ અસ ટેક એન એક્ઝામ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ નીડ ઓફ સ્ટ્રક્ચર કે ભાઈ સી પ્રોગ્રામિંગની અંદર સ્ટ્રક્ચરની જરૂર શું કામ પડી. તો સપોઝ મારી પાસે એક એવી સિચ્યુએશન છે કે મારે સ્ટુડન્ટનો ડેટા સ્ટોર કરવો છે. બરોબર, શું કરવું છે મારે? તો કે સ્ટુડન્ટનો ડેટા સ્ટોર કરવો છે. સો લેટ અસ સે વી નીડ ટુ સ્ટોર ધ ડેટા ઓફ સ્ટુડન્ટ્સ. કયો ડેટા સ્ટોર કરવો છે મારે? તો કે સ્ટુડન્ટનું નેમ, પછી એની એજ અને એના પર્સન્ટેજ. સ્ટુડન્ટની મારે 3 વસ્તુ સ્ટોર કરવી છે. હવે એક ક્લાસની અંદર 60 સ્ટુડન્ટ્સ હોય, બરોબર, તો 60 સ્ટુડન્ટ્સની 3 વસ્તુ, તો 60 ગુણ્યા 3, એક સ્ટુડન્ટની 3 વસ્તુ, તો 60 ની કેટલી? ત્રિરાશી મૂકો તો તમને આન્સર મળે. તો આટલી બધી વસ્તુ મારે સ્ટોર કરવી છે. તો આવા કેસની અંદર શું થાય? તો કે જનરલી આપણે કે લઈએ કે ભાઈ સ્ટુડન્ટ 1 નું નેમ, એજ અને પર્સન્ટેજ. તો પહેલા તો આપણે આ 3 વેરિયેબલ છે એટલે 3 ડેટા ટાઈપની જરૂર પડે. બરોબર, તો સર એક કરતા વધુ વેલ્યુ સ્ટોર કરવા માટે એરેનો યુઝ થાય છે. પણ એરેની લિમિટેશન છે કે એરેની અંદર બધી વેલ્યુ સેમ હોવી જોઈએ. એક સિંગલ નેમની અંદર સ્ટોર થાય છે એ સાચી વાત. એરેની અંદર નેમ સિંગલ હોય છે પણ ડેટા ટાઈપ કેવી હોય છે? ડિફરન્ટ નથી હોતી, સેમ હોય છે. એટલે કે સેમ ટાઈપનો એક કરતા વધારે ડેટા સ્ટોર કરવો હોય તો એરે યુઝ થાય. પણ અહીંયા તો પ્રોબ્લેમ શું છે? ડિફરન્ટ ડેટા ટાઈપ. નેમ માટે સપોઝ જોઈએ આપણે કે સ્ટુડન્ટનું નેમ સ્ટોર કરાવવું છે, તો નેમ સ્ટોર કરવા માટે ડેટા ટાઈપ કઈ છે? કઈ આવશે નેમ સ્ટોર કરવા માટેની ડેટા ટાઈપ? કમેન્ટ બોક્સમાં લખો તો. ઓકે, વેરી ગુડ, કેરેક્ટર. નેક્સ્ટ. પણ ખાલી કેરેક્ટર નહીં આવે. મેં આની પહેલા તમને ચેપ્ટર 2 ની અંદર શીખવાડ્યું હતું કે નેમ એટલે શું? સિક્વન્સ ઓફ કેરેક્ટર. તો એક અને એક કરતા વધારે તમારે એક અને એક કરતા વધારે કેરેક્ટર સ્ટોર કરવા છે તો કેરેક્ટર એરે લેવો પડશે. તો સ્ટુડન્ટનું નેમ સ્ટોર કરવા માટે કેરેક્ટર એરે યુઝ થશે. બરોબર, કેરેક્ટર એરેને શું કહેવાય? સ્ટ્રિંગ. પણ સ્ટ્રિંગ નામની કોઈ ડેટા ટાઈપ છે નહીં સી લેંગ્વેજની અંદર. એટલા માટે આપણે સ્ટ્રિંગને સ્ટોર કરવા માટે કેરેક્ટર એરે યુઝ કરશું. ચાલો નેક્સ્ટ. એજ અથવા તો પર્સન્ટેજ. તો પર્સન્ટેજ સ્ટોર કરવા માટે કઈ ડેટા ટાઈપ યુઝ થશે? આ તો આવડું જોઈએ હવે. ફ્લોટ, વેરી ગુડ. ઓકે, યસ, વેરી ગુડ. તો પર્સન્ટેજ સ્ટોર કરવા માટે પોઈન્ટ વાળી વેલ્યુ છે તો ફ્લોટ ડેટા ટાઈપ યુઝ થશે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, આ તો બધાને આવડવું જોઈએ. દર વખતે એક જ વ્યક્તિ પહેલા આન્સર આપે છે, આ વખતે મારે બીજાને આન્સર જોઈએ. એજ સ્ટોર કરવા માટે કઈ ડેટા ટાઈપ જોઈએ? વેરી ગુડ, આ વખતે નવા વ્યક્તિએ આન્સર આપ્યો, સરસ. બરોબર, ઇન્ટીજર. આ તો બધાને આવડે છે કે એજ સ્ટોર કરવા માટે ડેટા ટાઈપ કઈ આવશે? ઇન્ટીજર. તો હવે જો 3 અલગ અલગ ડેટા ટાઈપ થઈ, તો આ ત્રણેય અલગ અલગ ડેટા ટાઈપને મારે એક સિંગલ નેમની અંદર સ્ટોર કરવું છે. તો એવા કેસની અંદર આપણે કયો કન્સેપ્ટ યુઝ કરશું? સ્ટ્રક્ચર યુઝ કરશું. તો જો હવે ડેફિનેશન ક્લિયર થઈ ગઈ. સ્ટ્રક્ચર શું છે? ગ્રુપ ઓફ વેરિયેબલ. કેટલા વેરિયેબલ છે? તો કે આ 3 વેરિયેબલનું ગ્રુપ છે. બરોબર, ત્રણે ત્રણની ડેટા ટાઈપ કેવી છે? તો કે ડિફરન્ટ ડેટા ટાઈપ. એટલે ત્રણેય અલગ અલગ ટાઈપની ડેટા ટાઈપને મારે એક જ જગ્યાએ સ્ટોર કરવી છે. તો એવા કેસની અંદર હું સ્ટ્રક્ચરનો યુઝ કરી શકીશ. તો આ શું થઈ ગઈ? મારી સ્ટ્રક્ચરની ડેફિનેશન થઈ ગઈ. અને હવે આપણને ખબર બી પડી ગઈ કે સ્ટ્રક્ચર શું કામ યુઝ થાય. તો જ્યારે એક કરતા વધારે ટાઈપની વેલ્યુ સ્ટોર કરવી છે, વધારે ડેટા ટાઈપની એક કરતા વધુ ડેટા ટાઈપ વાળી વેલ્યુને સ્ટોર કરવી છે, તો એવા કેસમાં સ્ટ્રક્ચર યુઝ થાય. ક્લિયર? હવે સિન્ટેક્સ જોઈએ આપણે કે સ્ટ્રક્ચરની સિન્ટેક્સ શું છે. તો કે સ્ટ્રક્ચર ક્રિએટ કરવા માટે સ્ટ્રક્ચરની અંદરથી છેલ્લા 3 લેટર કાઢી નાખો તો સ્ટ્રક થઈ ગયું ને. તો સ્ટ્રક કીવર્ડનો યુઝ થાય છે. તો સ્ટ્રક કીવર્ડ અને પછી આપણે જે નેમ આપવું એ સ્ટ્રક્ચરનું નેમ. બરોબર, પછી સ્ટ્રક્ચરની દુનિયા સ્ટાર્ટ થાય એટલે કે છગડીયો કૌંસ શરૂ થયો. હવે એની અંદર ઘણા બધા મેમ્બર હોઈ શકે ને, ઘણી બધી અલગ અલગ ટાઈપની ડેટા ટાઈપ આપણે યુઝ કરી શકીએ. તો પહેલો મેમ્બર જે સ્ટોર કરવો છે મેમ્બરનું નેમ અને એની ડેટા ટાઈપ. એવા ઘણા બધા સ્ટોર કરી શકીએ છો. બીજો મેમ્બર અને એની ડેટા ટાઈપ. સો ડેટા ટાઈપ અને મેમ્બર નેમ જેટલા સ્ટોર કરવા એટલા કરી શકો. જ્યારે સ્ટોર કરો તમે વેરિયેબલ ડિક્લેર કરી દો પછી સ્ટ્રક્ચરની દુનિયા પૂરી કરવાની. અને હવે ખાસ આ વસ્તુ યાદ રાખજો કે સ્ટ્રક્ચરની તમે જ્યારે સિન્ટેક્સ પૂરી કરો ત્યારે છેલ્લે સેમિકોલોન લખવાનું. બરોબર, આ યાદ કઈ રીતે રાખવું? તો એક સેન્ટેન્સ યાદ રાખજો, સેમિકોલોન વિના દુનિયા કેવી છે? તો કે અધૂરી છે. બરોબર, એટલે સેમિકોલોન ન મૂકો તો સ્ટ્રક્ચરની દુનિયા કેવી રહી જાય? અધૂરી રહી જાય. તો કોઈની દુનિયા આપણે અધૂરી રખાય નહીં, પાપ લાગે. બરોબર, એટલે સેમિકોલોન મૂકવાનું ભૂલવાનું નહીં. તો હવે આ સિન્ટેક્સને આપણે સમજીએ કે આમાં સર આ સૌથી પહેલા એક વર્ડ આવ્યો સ્ટ્રક. તો સ્ટ્રક શું છે? તો કે સ્ટ્રક ઇઝ અ કીવર્ડ છે. તો સી ની અંદર 32 રિઝર્વ કીવર્ડ્સ હતા.
એમાંથી એક સ્ટ્રક્ટ છે એ શું છે? કીવર્ડ છે. એની પછી સર આ સ્ટ્રક્ચર અંડરસ્કોર નેમ છે એ શું છે? તો કે સ્ટ્રક્ચર અંડરસ્કોર નેમ શું છે? તો કે એક ટેગ છે કે જે આપણે શું ઇન્ડિકેટ કરે છે? તો કે નેમ ઓફ ધ સ્ટ્રક્ચર, કે ભાઈ આ જે તમે સ્ટ્રક્ચર બનાવ્યું એનું નામ શું હતું? તો કે એ અહીંયા લખવાનું. બરોબર સર. એની પછી આ જે member1 member2 એ શું છે? ડેટા ટાઈપ તો અમને ખબર છે. તો member1 અને member2 શું છે? તો કે મેમ્બર ઓફ સ્ટ્રક્ચર, એટલે કે આ જે સ્ટ્રક્ચર બનાવ્યું છે એના મેમ્બર છે. સર થોડુંક એક્ઝામ્પલ આપો ને. તો આપણે એક્ઝામ્પલ આપીએ કે સૌથી પહેલા સ્ટ્રક્ટ કીવર્ડ લીધો. સ્ટ્રક્ટ કીવર્ડ, સ્ટ્રક્ચરનું નેમ શું રાખ્યું? તો કે સ્ટુડન્ટ. ઓકે સર, હવે મને ખબર પડી કે મારે સ્ટુડન્ટ નામનો શું છે? એક વેરિયેબલ છે. હવે એ સ્ટુડન્ટ નામના વેરિયેબલની અંદર તો સર એક જ વેલ્યુ સ્ટોર થાય. તો મારે એક કરતાં વધુ વેલ્યુ સ્ટોર કરવી છે અને અલગ અલગ ટાઈપની વેલ્યુ સ્ટોર કરવી છે. એટલા માટે મેં સ્ટ્રક્ચર બનાવ્યો. તો હવે આ સ્ટ્રક્ટ શું છે? તો કે સ્ટ્રક્ચર છે આપણું. બરોબર, એક ફોર્મેટ બનાવ્યું છે. હવે એની અંદર હું શું કરું છું કે સ્ટુડન્ટનું નેમ સ્ટોર કરવું છે તો કેરેક્ટર એરે લીધો. એના મારે પર્સન્ટેજ સ્ટોર કરવા છે તો ફ્લોટ પર્સન્ટેજ. તો જો પહેલા ડેટા ટાઈપ આવી member1 નું નામ શું છે? નેમ. પછી ડેટા ટાઈપ ફ્લોટ. નેમ member2 નું નામ શું છે? પર્સન્ટેજ. સર સિન્ટેક્સમાં બે જ લખીને અહીંયા તમે 3 ડિક્લેર કર્યા, તો ગમે એટલા ડિક્લેર કરી શકાય. તો ત્રીજાની ડેટા ટાઈપ ઇન્ટીજર એ જ. તો આ સ્ટ્રક્ચરની અંદર મેમ્બર કેટલા છે? 3 મેમ્બર છે. કેટલા મેમ્બર છે? 3 મેમ્બર છે. ત્રણેયની ડેટા ટાઈપ કેવી છે? અલગ અલગ છે. સર આ સ્ટ્રક્ચરની દુનિયા હજી અધૂરી છે, પૂરી કરો. તો દુનિયા અધૂરી છે કોની વિના? સેમિકોલોન વિના. તો સેમિકોલોન ખાસ મૂકવાનું. તો આ થઈ ગયું કમ્પ્લીટ સ્ટ્રક્ચરનું એક્ઝામ્પલ. ક્લિયર? તો સર અમને સ્ટ્રક્ચર શું કામ યુઝ થાય એ આવડી ગયું, સ્ટ્રક્ચરની સિન્ટેક્સ આવડી ગઈ. બટ સર એક કન્ફ્યુઝન છે મને. શું કન્ફ્યુઝન છે? તો કે સપોઝ આ સ્ટ્રક્ચર નામનું આખું ફોર્મેટ બનાવ્યું તમે, એની અંદર 3 વેરિયેબલ છે. સપોઝ મારે આ કોઈ એક સ્ટુડન્ટ છે એની એજ સ્ટોર કરવી છે, તો આ એજ નામનો વેરિયેબલ છે એ કઈ રીતે એક્સેસ થાય? કેમ આવો ક્વેશ્ચન પૂછે છે? કઈ રીતે એક્સેસ થાય? તો કે સર મને યાદ છે કે આ સ્ટુડન્ટ નામનો જે સ્ટ્રક્ચર છે એનો સ્કોપ કેટલો છે? તો કે આ બે બ્રેકેટની અંદર જ છે. તો આ 3 મેમ્બર મારે જો બ્રેકેટની બહાર એક્સેસ કરવા હોય તો એક્સેસ થાય? તો કે નો થાય. શું કામ? તો કે આનો સ્કોપ અહીંયા પૂરો થઈ ગયો છે. તો કોઈ બી સ્ટ્રક્ચરના જે મેમ્બર છે અથવા તો સ્ટ્રક્ચરની અંદર જે આપણે વેરિયેબલ ડિક્લેર કર્યા છે એને એક્સેસ કરવા છે તો કઈ રીતે એક્સેસ થાય? તો ત્યાં તમારો એક નવો કન્સેપ્ટ આવે છે અને એ કન્સેપ્ટનું નામ છે સ્ટ્રક્ચર વેરિયેબલ. શું છે? સ્ટ્રક્ચર વેરિયેબલ. બરોબર. તો સ્ટ્રક્ચર વેરિયેબલ છે બે રીતે ડિક્લેર થાય છે. તો આપણું જે સ્ટ્રક્ચર હતું એ સ્ટ્રક્ચર છે. ફર્સ્ટ કઈ રીતે છે? તો કે સ્ટ્રક્ચરની બહાર તમે void, હવે આપણે જે void main અથવા integer main થી પ્રોગ્રામ છે રન કરવાનું સ્ટાર્ટ થાય છે. તો એની અંદર હું શું કરું છું? void main ની દુનિયા સ્ટાર્ટ થઈ. હવે મારે શું કરવું છે? સ્ટ્રક્ચર વેરિયેબલ ક્રિએટ કરવો છે. તો વેરિયેબલની આગળ હંમેશા ડેટા ટાઈપ આવે. તો સ્ટ્રક્ટ સ્ટુડન્ટ આ શું છે? આપણી એક ડેટા ટાઈપ છે. તો સૌથી પહેલા આપણે લખવું પડે સ્ટ્રક્ટ. સ્ટ્રક્ટ કીવર્ડ છે, સ્ટ્રક્ચરનું નામ શું છે? સ્ટુડન્ટ. તો આ આપણી થઈ ડેટા ટાઈપ અને હવે થયો વેરિયેબલ. તો સ્ટ્રક્ચર શું છે? એક ડેટા ટાઈપ છે. કઈ ડેટા ટાઈપ છે એ તમને હવે આઈડિયા આવી જવો જોઈએ. નો આવે તો થોડુંક સર્ચ કરજો. ઇનબિલ્ટ ડેટા ટાઈપ છે, યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે કે ડિરાઇવ ડેટા ટાઈપ છે, એ તમારે આન્સર લખવાનો છે. બરોબર. તો આ સ્ટ્રક્ચર વેરિયેબલ બનાવો છે તો પેલા વેરિયેબલની આગળ ડેટા ટાઈપ આવે. તો આની ડેટા ટાઈપ શું છે? સ્ટ્રક્ટ સ્ટુડન્ટ. આ આખી ડેટા ટાઈપ થઈ ગઈ. અને S1 શું થઈ ગયું? વેરિયેબલનું નામ. એક કરતાં વધુ વેરિયેબલ છે કોમાથી સેપરેટ થાય તો S2 છે એ શું છે? સ્ટુડન્ટ નામના સ્ટ્રક્ચરનો વેરિયેબલ છે. અને ખાલી વેરિયેબલ નહીં, તમે એરે બનાવી શકો. તો S20 શું છે? તો કે એ શું છે? તો કે એરે છે. પણ કેવો એરે છે? તો કે એરે ઓફ સ્ટ્રક્ચર છે. એટલે આ S1 અને S2 ની અંદર એક એક વેલ્યુ સ્ટોર થાય. પણ S ની અંદર કેટલી? તો કે 20 વેલ્યુ સ્ટોર થાય. એક વેલ્યુ કઈ? તો કે આ 3 વેલ્યુ આ S1 નામના વેરિયેબલ ની અંદર સ્ટોર કરી શકો. હવે મેઇન ની આગળ શું લખ્યું છે? ઇન્ટીજર લખ્યું છે એટલે રિટર્ન 0 લખવું પડે અને બ્રેકેટ પૂરો. આ પહેલી મેથડ થઈ ગઈ કે સ્ટ્રક્ચરની બહાર અને void main ની અંદર સ્ટ્રક્ચર વેરિયેબલ ડિક્લેર કરો. સેકન્ડ મેથડ સર, તો કે આ સ્ટ્રક્ટ સ્ટુડન્ટ અને આ જે સ્ટ્રક્ચર હતું એ જ. તો સર આમાં ફેર શું? જો સ્ટ્રક્ચરની દુનિયા પૂરી નથી કરી. બરોબર. તો આ બીજી મેથડ છે કે જેવું સ્ટ્રક્ચરનું બ્રેકેટ પૂરું થાય પછી આ સ્ટ્રક્ચર છે એનો વેરિયેબલ બનાવો છે તો ડાયરેક્ટ વેરિયેબલનું નેમ લખી દો S1 S2. બરોબર. સ્ટ્રક્ચર એરે ઓફ સ્ટ્રક્ચર ક્રિએટ કરવો છે તો લખી દો અને પછી સેમિકોલોન લખો. તો આનો બેનિફિટ શું છે? કે આ સ્ટ્રક્ટ સ્ટુડન્ટ તમારે ઇન્ટીજર મેઇન ની અંદર લખવાનો જવું પડે. શું કામ સર આવું? તો કે એક પ્રોગ્રામની અંદર આવા ઘણા બધા સ્ટ્રક્ચર હોઈ શકે. તો દરેક વખતે સ્ટ્રક્ચર અને સ્ટ્રક્ચરનું નેમ લખવું પડે.
જ્યારે આમાં શું તો કે આનું નેમ સાથે જ આવી ગયું છે. તો આ બે રીતે સ્ટ્રક્ચર વેરિયેબલ ક્રિએટ થાય. ક્લિયર? તો ઇન ધ બોથ કેસ, આ બંને કેસની અંદર S1 અને S2 આ બંને શું છે તો કે આપણા વેરિયેબલ છે. અને એક S20 શું છે તો કે 20 તો સાઇઝ છે. તો S1 S2 and an array variable, એક એરે વેરિયેબલ છે. એ એરે વેરિયેબલ નું નામ શું છે તો કે S, હેવિંગ એની સાઇઝ કેટલી છે 20 એલિમેન્ટ્સ. ત્રણે ત્રણની ટાઈપ કેવી છે તો કે ઓફ ધ ટાઈપ સ્ટ્રક્ટ સ્ટુડન્ટ. કઈ ટાઈપના છે તો કે સ્ટુડન્ટ નામના સ્ટ્રક્ચર ટાઈપના આ ત્રણેય વેરિયેબલ છે આર ક્રિએટેડ. સો અહીંયા ટોટલ કેટલા તો કે બે વેરિયેબલ અને એક એરે ક્રિએટ થયો છે. તો હવે સ્ટ્રક્ચર વેરિયેબલ ક્રિએટ કરતા આવડી ગયો. તો વેરિયેબલ બની જાય પછી એ વેરિયેબલ ની અંદર તમે વેલ્યુને સ્ટોર કરી શકો. બરાબર? તો તમારે સ્ટ્રક્ચરના કોઈ બી મેમ્બરને એક્સેસ કરવો છે. એક્સેસ કરવો છે એટલે એની અંદર વેલ્યુ સ્ટોર કરાવી છે. તો કઈ રીતે સ્ટોર કરાવી શકાય? તો કે એક્સેસિંગ ધ મેમ્બર ઓફ સ્ટ્રક્ચર, કે સ્ટ્રક્ચરની અંદર કોઈ બી મેમ્બર હોય એને કઈ રીતે એક્સેસ કરી શકીએ. બરાબર? તો બે રસ્તા છે આપણી પાસે. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ઓપરેટર્સ, બે ટાઈપના ઓપરેટર્સ છે કે જેની હેલ્પથી તમે સ્ટ્રક્ચરના કોઈ બી મેમ્બરને એક્સેસ કરી શકો. કયા બે ઓપરેટર છે તો કે પહેલો છે ડોટ મેમ્બર ઓપરેટર. પહેલો કયો છે મેમ્બર ઓપરેટર, અને એની સાઇન શું છે જો અહીંયા ડોટ છે ને, તો ડોટ છે ને આ ડોટ, બરાબર, એ ડોટ શું છે તો કે એક મેમ્બર ઓપરેટર છે. એ ડોટ ઓપરેટર યુઝ કરી શકો. અથવા બીજું એક ઓપરેટર છે એનું નામ છે સ્ટ્રક્ચર પોઇન્ટર ઓપરેટર. કયો છે? સ્ટ્રક્ચર પોઇન્ટર ઓપરેટર. આ સ્ટ્રક્ચર પોઇન્ટર ઓપરેટર છે વિલ બી ડિસ્કસિંગ નેક્સ્ટ, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈએ છીએ જ્યારે પ્રોગ્રામ જોશું ત્યારે. તો આ બે પોઇન્ટર છે, સોરી બે ઓપરેટર છે, બેમાંથી કોઈ બી એક ઓપરેટર યુઝ કરી શકો. સર એક એક્ઝામ્પલ આપો ને. 100%, બરાબર, 100%. સપોઝ યુ વોન્ટ ટુ એક્સેસ ધ એજ ઓફ S1 અને S2, કે S1 નામના વેરિયેબલ અને S2 નામના વેરિયેબલ માટે તમારે એજને સ્ટોર કરાવી છે. કઈ રીતે સ્ટોર કરાવી શકીએ? ક્લિયર? તમારે શું લખવાનું છે કે પહેલા શું લખવાનું છે? વેરિયેબલનું નેમ લખવાનું છે. પછી તો કે આમાંથી કોઈ બી એક ઓપરેટર લખવાનો છે, તો કે ડોટ ઓપરેટર અને એજ. બરાબર? શું કામ આવી એજ લખી? કારણ કે આ એજ કોની છે તો કે એજ આપણે આવા કર્લી બ્રેકેટની અંદર ડિક્લેર કરી હતી ને, તો એની બહાર એક્સેસ ન થાય એના માટે આપણે શું કરવું પડે? આ જે સ્ટ્રક્ચર જેનું છે એનો વેરિયેબલ યુઝ કરવો પડે. એટલે s1.h. સર સ્ટ્રક્ચર પોઇન્ટર ઓપરેટર કઈ રીતે યુઝ થાય તો કે S2 આ ડોટ જ કહેવાય, પણ જ્યારે પોઇન્ટર હોય ને ત્યારે આવી આ સિમ્બોલ યુઝ થાય. સાદો વેરિયેબલ હોય ને ત્યારે આ સિમ્બોલ યુઝ થાય. તો S2.h. બરોબર? તો જનરલી બને ત્યાં સુધી સાદો વેરિયેબલ હોય ત્યારે આપણે આ યુઝ કરશું, અને જ્યારે પોઇન્ટર વેરિયેબલ હોય, બરાબર, તમે સ્ટ્રક્ચરની અંદર વેરિયેબલ આવી રીતે ડિક્લેર કર્યો હોય કે ભાઈ સ્ટાર S1 અથવા તો સ્ટાર S2, એટલે કે સ્ટ્રક્ચરનો એક પોઇન્ટર વેરિયેબલ તમે ડિક્લેર કર્યો છે કે જે પોઈન્ટ કોને કરે છે? કોઈ એક સ્ટ્રક્ચરને. તો એવા કેસની અંદર આ મેથડ યુઝ થાય. ક્લિયર? તો આપણે કેટલી વસ્તુ જોઈ. સ્ટ્રક્ચર એટલે શું, સ્ટ્રક્ચરની નીડ શું છે, બરોબર, પછી સ્ટ્રક્ચર કઈ રીતે ડિફાઇન થાય, સ્ટ્રક્ચરનું એક્ઝામ્પલ જોયું. સ્ટ્રક્ચરની અંદર જે મેમ્બર છે એ મેમ્બરને એક્સેસ કરવા માટે આપણે સ્ટ્રક્ચર વેરિયેબલ ડિક્લેર કરવો પડે. પછી એ વેરિયેબલની મદદથી એ મેમ્બરને કઈ રીતે એક્સેસ થાય તો કે ડોટ ઓપરેટરથી અને સ્ટ્રક્ચર પોઇન્ટર ઓપરેટરથી. ક્લિયર? તો આઈ હોપ કે તમને આજનો ટોપિક છે એ સારી રીતે સમજાઈ ગયો હશે. ઓકે, આજના ટોપિકની અંદર કોઈને કઈ ડાઉટ છે?